જેમણે પોતાના જીવનની અંદર મમતા મિટાવી અને સમતાને સાધે છે, જેમણે પોતાના જીવનની અંદર ભ્રમણા મિટાવી અને ભવ ભ્રમણને ટાળી દીધું છે, જેમણે પોતાના જીવનની અંદર અજ્ઞાન રૂપી અંધેરા ઉલેચી અને સમ્યક જ્ઞાન રૂપી સૂર્યનો પ્રકાશ પાથર્યો છે, એવા અનંત જ્ઞાની ચરમ અને પરમ તીર્થંકર આ પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીના ચરણ કમળમાં ભાવપૂર્વક આ વિતરાગ પરમાત્માએ એમના જીવનકાળ દરમિયાન આ ઘોરતમ સાધના અને આરાધના કરી આ કેવળ જ્ઞાન અને કેવળ દર્શનની પ્રાપ્તિ કર્યા પછી આ સારી દુનિયાનું દિગ્દર્શન કર્યું. આ કેવળ જ્ઞાન રૂપી દૂરબીનની અંદર આ સારાએ જગતને નિહાળ્યું અને જોયું કે અલિતેણમ બનતે પલિતેણમ બનતે દજ્જ માણે પરેલોયું. આ સારાએ જગતના લોકો આધીની અથડામણની અંદર આથરી રહ્યા છે, વ્યાધિની વ્યથાને ભોગવી રહ્યા છે અને ઉપાધિની ગહરી ગુફાની અંદર ગરકાવ બન્યા છે. અને આ સારાએ જગતના જીવો આ જન્મ જરા અને મરણના ફેરાની અંદર ફરી રહ્યા છે અને એમના માટે આ જીવાત્માને કહેવાય કે આ પરમાત્માની વાણી સાંભળવા માટે યોગ્ય પાત્ર કોણ? ભગવાને પાત્રના 3 પ્રકાર બતાવ્યા કે જગન્ય પાત્ર, મધ્યમ પાત્ર અને ઉત્કૃષ્ટ પાત્ર. આ જગન્ય પાત્રની અંદર આ પરમાત્માએ સમાવેશ કર્યો સમ્યક દ્રષ્ટિ આત્માનો કે એક સમ્યક દ્રષ્ટિ આત્મા આ શરીર અને આત્મા જુદો છે. આ જેમને જળ અને ચૈતન્યનું ભેદ જ્ઞાન થઈ ગયું છે અને જે જીવાત્મા સંસારમાં રહેવા છતાં પણ આ સંસારથી ઉદાસ છે અને જળ કમળવત જીવન જીવી રહ્યો છે. સમ્યક દ્રષ્ટિ આત્મા કરે નિજ નિજનું કામ. આ પરમાત્મા કહી રહ્યા છે સમ્યક દ્રષ્ટિ આત્મા કરે નિજ નિજનું કામ અને ત્યાર પછી અંતરથી ન્યારો રહે જેમ ધાવ ખિલાવત બાદ. આ સમ્યક દ્રષ્ટિ આત્મા હંમેશા આ સંસારમાં રહેવા છતાં પણ આ સંસારના ભાવથી હંમેશા ઉદાસીન હોય. એ ક્યારેય સંસારની અંદર રચ્યો પચ્યો ન રહે, આ સંસારની અંદર ક્યારેય ખૂચેલો ન રહે, પણ કેવો રહે? અલિપ્ત રહે. જેમ તમે કહો કે છાસની અંદર માખણ પણ અલિપ્ત હોય ઉપર, અને જેમ આ જળ કમળ આ કાદવ અને માટીમાંથી ઉત્પન્ન થયેલું એવું કમળ જેવું કમળ પણ એ જ્યારે ખીલે ને ત્યારે બંનેથી અલિપ્ત ઉપર હોય, એમ સમ્યક દ્રષ્ટિ આત્મા પણ હંમેશને માટે આ કેવો હોય? અલિપ્ત.
સંસારની અંદરથી એને હંમેશા રસ ઉડી ગયો હોય એવા આત્માનો સમાવેશ આ પરમાત્માએ જગન્ય પાત્રની અંદર કર્યો અને હંમેશા એના મનની અંદર એક જ હોય કે દેવ એ અમારા અરિયન ભગવાન. કોણ છે? તમે બધા શું માનો? આ દેવ એ અમારા અરિયન ભગવાન અને આપણા નિગ્રંથ ગુરુ એ અમારા ગુરુ. આ પંચ મહાવ્રતધારી એ સાધુ અમારા ગુરુ છે. આવું જેના મનની અંદર બરાબર થયું હોય અને દેવ ગુરુ અને ધર્મ જે કહે ને એ જ સાચું, એવું જેના આચરણની અંદર હોય ને એને કહેવામાં આવે સમ્યક દ્રષ્ટિ આત્મા. ત્યાર પછી બીજા નંબરની અંદર ભગવાને કીધું મધ્યમ પાત્ર અને આ મધ્યમ પાત્રની અંદર આ પરમાત્માએ સમાવેશ કર્યો ચતુર્વિધ સંઘ. જોજો કોનું? કે ચાર પાયા બરાબર હોવા જોઈએ. અમે બેઠા ને આ સુધર્મ પાટના પણ કેટલા પાયા હોય? અને તમે બધા ખુરશી બેઠા એના પાયા ચાર પાયા જો બરાબર મજબૂત હોય અને તમે જયારે જમવા માટે બેસો ને ત્યારે ડાઇનિંગ ટેબલ ના પાયા પણ ચાર હોય અને તમે જે કઈ આ તમારા વસ્ત્રો એ તમે જે કબાટની અંદર મૂકો એના પાયા પણ ચાર. અને જ્યારે તમે બહાર જાઓ અને 4 વ્હીલ ના પણ ચાર પૈડા. એમ આ સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકા આ ભગવાને મધ્યમ પાત્રની અંદર આ જેમનો સમાવેશ કર્યો. પણ કેવા સાધુ સાધ્વી? શું કીધું? ભગવાને કીધું કે સાધુ સાધ્વી કેવા, શ્રાવક શ્રાવિકા કેવા, અને શ્રાવક અને શ્રાવિકા પણ કેવા? અત્યારના જેવા, મારી તમારી જેવા. આ પરમાત્મા કહી રહ્યા છે મારો સાધક આત્મા, આ મારો સંયમી આત્મા એ કેવા હોય કે છકાઈના રક્ષક હોય, અરે 7 ભાઈના તારણહાર હોય, 8 મદના ગાળનાર હોય, 99 વિશુદ્ધ બ્રહ્મચર્યના પાલનાર હોય અને 12 ભેદે તપસ્યાના કરનાર હોય, 10 યતિ ધર્મના પાલનાર હોય, 17 ભેદે સંયમના ધારક હોય અને 22 પરિષદના, એટલું જ નહીં 20 અસમાધિના તારણાર, 33 અસાધનાના તારણાર અને 42 47 અને 96 દોષ રહી. આ ભગવાને કેવી વાત કરી, વિચારો કે આ સાધુ ભગવંતો કેવા હોય? આવા હોય. ભગવાને જે પ્રમાણે કીધું છે ને એ પ્રમાણે એમની આજ્ઞાનું પાલન કરનારા હોય. હા, કાળ બદલાય, સમય બદલાય, કોઈ સંગઠન ઢીલા થઈ જાય અને કોઈ વ્યક્તિ એના જીવનની અંદર આ પરમાત્માની આજ્ઞાનું કદાચ મહદ અંશે ઓછા વત્તા અંશે પાલન કરતા હોય, પણ ભગવાને કીધું મારો સાધક આત્મા તો આવો હોવો જોઈએ. આ અમારી વાત કરી અને તમારી વાત કીધું છે ને? અરે શ્રાવક કેવો હોય તો કે શ્રાવક જે શ્રદ્ધાપૂર્વક, વ એટલે વિવેકપૂર્વક અને ક એટલે કરણી કરે ને એને કહેવાય શ્રાવક. શ્રદ્ધા પૂર્વક વિવેક પૂર્વક જે કઈ કામ તમે કરો ને આ તમારું અંદર શું હોવું જોઈએ? ભગવાનના માર્ગની તમને બરાબર શ્રદ્ધા હોવી જોઈએ. અરે તમારા જીવનની અંદર વિવેક હોવો જોઈએ કે આ માસથી અત્યારે એમની તપસ્યા ચાલે અને એમને તપસ્યાના કારણે આ માસ કમનનું પારણું છે તો ગોચરી માટે તમારે ત્યાં આવે તો ભગવાને કીધું નિર્દોષ આહાર બરાબર, પણ તમારી ફરજ શું છે? કારણ કે તમે આ શ્રાવક અને શ્રાવિકા ભગવાને કીધું સાધુ અને સાધ્વીના અમ્મા પિયા છો. કોણ છો? મા બાપ છો. અને તમે બરાબર જો સાધુ સાધ્વીનું ધ્યાન નહીં રાખો તો કોણ રાખશે? તમે એની બરાબર કેર નહીં કરો, એમના સંયમ જીવનની અંદર તમે જો સાથ નહીં આપો તો કોણ કરશે આ બધું? એટલે ભગવાને કીધું મારો શ્રાવક અને શ્રાવિકા પણ કેવા હોવા જોઈએ તો કે 9 તત્વના
જાણપણા વાળા હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? આ 9 તત્વના જાણપણા વાળા હોવા જોઈએ. કોઈના ડગાવ્યા ડગે નહીં, કોઈના ચરાવ્યા ચડે નહીં, અને પરધન પથ્થર માત બેન સ્ત્રી સમાન થાણે. એટલું જ નહીં, એ મહિનાની અંદર 6 પૌષધના કરનાર હોય. કેવા હોય? હા, 2 વખત આવશ્યક ઉભયકાલ પ્રતિક્રમણ ના કરનારા હોય. એટલું જ નહીં, ભગવાને આગળ વધીને કીધું કે આ મારો શ્રાવક અને શ્રાવિકા કેવા હોય તો કે ચોવ્યાર ચૂકે નહીં, નવકારથી મૂકે નહીં, જ્યાં ત્યાં ચૂકે નહીં, અને બીડી સિગરેટ ફૂકે નહીં. કેવા હોય? ચોવ્યાર ચૂકે નહીં. ચોવ્યાર તો ક્યારેય છોડે નહીં, અને નવકારથી પણ ક્યારેય મૂકે નહીં, અને જ્યાં ત્યાં ઝૂકે નહીં. અહીંયાથી તમે આમ બહાર જાઓ અને રસ્તામાં દેરાસર આવ્યું તોય આપણે ઝૂકી જઈએ, રસ્તામાં હનુમાનજીનું મંદિર આવ્યું તોય ઝૂકી જઈએ, રામનું મંદિર આવ્યું તોય ઝૂકી જઈએ, અંબાનું મંદિર આવ્યું માતાજીનું તોય ઝૂકી જઈએ. હા, હું નામ નથી પડતી ઝૂકવાની. જોજો કે બધા જ દેવ છે, દેવની અસાધના ન કરાય. પણ ભગવાને કીધું કે મારો શ્રાવક એવો હોવો જોઈએ કે ગમે ત્યાં ઝૂકી ન પડે. અને બીડી સિગરેટ તો ક્યારેય એમના જીવનની અંદર ક્યારેય કોઈ પણ પ્રકારનું વ્યસન ન હોય. આવો મારો શ્રાવક અને શ્રાવિકા હોય. આ ભગવાને તમને મધ્યમ પાત્રની અંદર તમને બતાવ્યા કે આવા ભગવાન કીધું મધ્યમ પાત્ર વાળા જીવ. અને ત્યાર પછી ઉત્કૃષ્ટ પાત્રની અંદર આ ભગવાને કીધું કે તીર્થંકર, ગણધર, વિશિષ્ટ જ્ઞાની આ બધા જ કેવા હોય તો કે ઉત્તમ પાત્ર. કેવા પાત્ર હોય? ઉત્તમ પાત્ર હોય. અરે કહેવાય કે ઉત્તમ પાત્ર તો કેવા કે જ્યારે ભગવાન કાંઈ પણ બોલે અને ભગવાને કીધું સુત્તમ અથમ ભાષાઈ અરા સુત્તમ ગણઈ ગણારા. આ ભગવાન જ્યારે એમના વાચનાની અંદર અર્થની જ્યારે એ દેશના આપતા હોય અને ત્યાં ને ત્યાં તરત જ ગણધર ભગવાન એને સૂત્ર રૂપે ગૂંથી નાખે. શું કરે? આવા ઉત્કૃષ્ટ પાત્રની અંદર આ પરમાત્માએ ગણધર વગેરેનો સમાવેશ કર્યો. અને આવા પાત્રની ભગવાને વાત કરી કે પાત્ર વિના વસ્તુ ના ટકે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. ભગવાને કીધું પાત્ર વિના વસ્તુ ટકતી નથી. અરે તમારા ઘરની અંદર પણ જો તમે સરસ મજાના અલંકારો કે હીરાના દાગીના હોય અને તમે તમારા કિચનની અંદર કબાટમાં મૂકી દો, ક્યાં મૂકો? અચ્છું કહેજો. અરે તમારા ઘરે પણ તમારે પ્રસંગોપાત લાવ્યા હોય અને તો તમારે તિજોરીની અંદર પણ એ ખાનું હોય અને એ ખાનાની અંદર પણ પાછું બીજું ચોરખાનું હોય અને ચોરખાનાની અંદર પણ આ સરસ મજાની પેટીની અંદર નાની એવી ડબ્બીની અંદર આ તમે સાચવીને હીરા માણેક બધું મૂકી દો. એને ગમે ત્યાં મુકાય નહીં. એના સાચવવા માટે પણ વસ્તુ જોઈએ. અને તમારા અલંકાર અને આ બધું જ એ તમે ચોરખાનાની અંદર મૂકો. અને તમારી ભારે માલી પ્રસંગોપાતની સાડીઓ પણ ચાલુ કબાટમાં મૂકી દો. એના માટે પણ તમારે તિજોરી જોઈએ. અને તમારા વાસણને માટે પણ આ તમારા કિચનની અંદર પણ ઘોડા વગેરે જોઈએ કે આ તમારા ટોલી વગેરે જોઈએ કે એની અંદર વાસણ બરાબર વ્યવસ્થિત રહે. અરે પાત્ર બરાબર જોઈએ કે ગમે તે વાસણની અંદર સવારના પોરની અંદર હમણાં માસદે કીધું કે દૂધવાળો આમ ખકડાવે બહારનું અને ગમે એ તપેલી આંખ ઉઘાડ્યા વગર લઈને વયા જો ચાલે? તમને ન ખબર હોય પણ તમારે તો વારો ઓછો આવતો હશે ને લેવા જવાનો. હે, તમારો વારો ઓછો આવતો હશે ને લેવા જવાનો. હા, અમે પણ ઘણી વાર જોઈએ કે ભાઈઓ સવારની અંદર એ બહેનો કિચન ની અંદર કામ કરતા હોય, પાણી વગેરે જતના ગળતા હોય અને તરત ભાઈઓ જો આર્યા ઉઠી ગયા તો કે જાઓ ને દૂધ લેતા હોય. સહાયક ભાઈ, તમે બધા એકબીજાના સહાયક છો એટલે એકબીજાની સહાનુભૂતિથી
જીવન જીવી રહ્યા, એટલે એક કામ તમે પણ ઉપાડી લ્યો અને બધાને સમતા પૂર્વક આ સંસાર ચાલે એવા કામ કરો. પણ આ વાસણ એવું હોવું જોઈએ કે લીંબુથી ખરડાયેલું ન હોવું જોઈએ, નહીતર દૂધ પણ શું થઈ જાય? એ ફાટી જાય. એમ આ પાત્ર વિના વસ્તુ ના ટકે. પાત્રે આત્મિક જ્ઞાન. ભગવાને કીધું કે પાત્ર જે હોય ને એને જ જ્ઞાન અપાય, ગમે એને જ્ઞાન આપી દેવાય. જ્ઞાન આપવા માટે પણ ભગવાને પાત્ર જોવાનું કીધું. એ પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. ભગવાને કીધું કે પાત્ર બનવા માટે પણ આપણે કેટલું કરવું પડે, કેટલી તૈયારી કરવી પડે, કેટલું આપણા જીવનની અંદર આપણે આચરણ હોવું જોઈએ, આપણા જીવનની અંદર સ્થિરતા, વીરતા અને ગંભીરતા હોવી જોઈએ, ત્યારે આપણને જ્ઞાન મળે. આવી ભગવાને વાત કરી અને ત્યાર પછી પરમાત્મા કહી રહ્યા છે પાત્ર 3 પ્રકારના. આ જગન્ય પાત્ર એ લોખંડના ગોળા જેવા. કેવા? તપેલા લોખંડના ગોળા જેવા. જેમ આ અગ્નિની અંદર આ તપાવેલો લોખંડનો ગોળો હોય અને એની ઉપર સહેજ પાણી નાખો ને એટલે છમ દઈને ઉડી જાય. તમે તમારી લોઢી ગેસ ઉપર મૂકી હોય અને તમને એમ થાય કે તપી કે નહીં, જોવા તો દે, એટલે શું કરો તમે? પાણીનો છંટકાવ કરો અને તરત જ પાણી એ બધું જ શોષાઈ જાય, એ પાણી ઉડી જાય. એમ જગન્ય પાત્ર વાળા જીવ એ કેવા હોય તો કે લોખંડના ગોળા જેવા હોય. ત્યાર પછી બીજા નંબરની અંદર એ મધ્યમ પાત્ર વાળા જીવ કેવા હોય તો કે ચારણી જેવા હોય. જગન્ય પાત્ર વાળા જીવ એક કાનેથી સાંભળે અને બીજા કાનેથી. ભગવાને એટલે જ 2 કાન આપ્યા છે. ભગવાને 2 કાન એટલા માટે જ આપ્યા છે, પણ આ ભગવાનની વાણી એક કાને સાંભળીને બીજા કાને કાઢવાની નથી, પણ શું કાઢવાનું છે? અરે કોઈએ તમને કદાચ કઈક વચન 2 કહી દીધા અને તમને લાગી જાય, પણ ભગવાને કીધું ભાઈ આ કાન સાંભળ્યું ને, હવે આ કાનેથી તું કાઢી નાખ, અંદરમાં નહીં રાખ, તો પાછું તમારું રાગ દ્વેષ અને કર્મ બંધનનું પાછું કારખાનું આ ચાલુ થઈ જશે. પણ મધ્યમ પાત્ર વાળા જીવ આ ભગવાને કીધું ચારણી જેવા. જ્યાં સુધી તમે ચારણીને પાણીમાં રાખો ને ત્યાં સુધી ડૂબાય ને તો આપણને એમ થાય આખી ચારણી ભરી જ છે, અને જેવી પાણીમાંથી ઉપર કરો એટલે ખાલી ખમ. કેવી હોય કે જેમ અહીંયા તમારો વરસાદ મુંબઈની અંદર પડે ને એટલે રોડ એકદમ એમ લાગે ભીના ભીના ભીના, અને થોડી વાર થાય એટલે પાછા બધા ડામરના રોડ એ કોરા ને કોરા. એમ આ મધ્યમ પાત્ર વાળા જીવ ત્યારે પરમાત્માની વાણી અહીંયા બેઠા બેઠા સાંભળે ને ત્યાં સુધી જી હા જી હા જી હા. શું કરે? માં સાથે કે જી હા, પણ અમે ઈ ના કે અહીંયા બેઠા હોય ત્યાં સુધી તમને એમ થાય કે આ સંસાર છોડવા જેવો છે, આ સંયમ લેવા જેવો છે, અને મોક્ષ લાગે તમને કે સંયમ લેવા જેવો, આ સંસાર અને મોક્ષ મેળવવા જેવો. પણ અહીંયાથી જ્યાં બહાર નીકળો ને અને સરસ મજાના તમે ઓફિસે બેઠા હોય અને કોઈ કડકડતી નોટોનું બંડલ લઈને આવે ને ત્યાં બધું જ ભૂલાઈ જાય. અહીંયા માસતીએ શું કીધું તું હમણાં? કઈક જીવાતમાં આ મધ્યમ પાત્ર જેવા કે ચારણી હોય ત્યાં સુધી અહીંયા બેઠા ત્યાં સુધી બધું બરાબર, પણ અહીંયાથી નીકળ્યા એટલે આપ્યું તેને માસતી તમે આપ્યું ને તમને પાછું સંયમ લેવો છે એવું અંતરથી બોલો. સંયમ લેવો છે એવું અંતરથી બોલો. આજ ભલે લઈ ન શકું ભાવના તો ભાવું, આજ ભલે લઈ ન શકું ભાવના તો ભાવું.
સંસાર મારાથી ક્યારે છૂટે? આ સંસારમાં હવે મારે રહેવું નથી એવી પળ ભગવાન ક્યારે આવે? એવું એક ઘૂંટણ રોજ કરવાનું. એટલે મધ્યમ પાત્ર વાળા જીવ આ ચારણી જેવા અને ઉત્તમ પાત્ર વાળા જીવ ભગવાને કીધું કે કાળું માછલી જેવા. કેવા કહેવાય? જેમ કાળું માછલી હોય એ સ્વાતિ નક્ષત્ર બેસે એટલે એનું મુખ ખુલ્લું રાખે અને આ મુખની અંદર જો એને વરસાદનું ટીપું પડે ને એટલે એ બધું સાચું મોતી બની જાય. શું બની જાય? એક જીવાત્મા ઉત્તમ પાત્ર વાળા જીવ હોય ને એ પરમાત્માની વાણી સાંભળે અને આ વાણી એના અંતરની અંદર શ્વસનવી ઉતરી જાય અને એને એમ થાય કે બસ હવે આ સંસાર છોડી અને ક્યારે હું પરમાત્માના માર્ગે જાઉં. એટલે જગન્ય પાત્ર વાળા જીવ એટલે પાપ કરનારા હોય ને એ જીવાત્મા જગન્ય પાત્ર વાળા જીવ, પુણ્ય કરવા વાળા હોય ને એ મધ્યમ પાત્ર વાળા જીવ, અને જે ધર્મની આરાધના કરતા હોય જેને ડગલે અને પગલે આ પાપનો ખટકારો હોય અને આ પરમાત્માની વાણી પ્રત્યેની શ્રદ્ધા હોય ને એ ઉત્તમ પાત્ર વાળા એટલે જીવ. અને આવા ભગવાને કીધું કે આ ગણધર અને ચક્રવર્તી વગેરે આ બધા જીવોનો સમાવેશ થાય ઉત્તમ પાત્રની અંદર. અને એવા એક ચક્રવર્તી આ 6 ખંડની સાધના કરવા માટે જાય એની વાત ગઈકાલે આપણે શરૂ કરી કે પહેલો એ અઠમ એ ક્યાં કરે? માગધ તીર્થ ઉપર. અને ત્યાર પછી ત્યાં એમના દેવને આરૂઢ કરે. એ દેવને પોતે આ તીર મોકલે અને દેવ આ એમને પાછું કઈ ભાતું આપે. એમનો અઠમ પરિપૂર્ણ થાય. અને બીજો અઠમ એ વરદાન તીર્થ ઉપર કરે. ક્યાં કરે? આ વરદાન તીર્થ ઉપર દક્ષિણ દિશાની અંદર ચાલે અને ચાલ્યા પછી સમુદ્રના તટ ઉપર એ પાછો આવાસ બનાવે. આવાસ બનાવીને ચક્રવર્તી ત્યાં પાછા વસ્ત્રો અલંકારો બધું ઉતારી અને આ ઔષધના વસ્ત્રો પરિધાન કરી અને અઠમ તપની આરાધના કરે. અઠમ તપની આરાધના કરતા કરતા એ દેવને પ્રસન્ન કરે. અને આ ત્યાં એમનો જ્યારે અઠમ પરિપૂર્ણ થાય અને ત્યાર પાછું આ પોતે આ વરદાન તીર્થના અધિપતિને એ પોતાનું બાણ અહીંથી છોડે, મધ્ય સભાની અંદર પડે. આ બાણ જોઈ અને એ વરદાન તીર્થના અધિપતિ પણ એકદમ ક્રોધાયમાન બની જાય. પણ પાછું ઉપર લખેલું નામ ભગવાન ઋષભદેવના પુત્ર આ ભરત ચક્રવર્તીનો જય હો વિજય હો આ જોઈ અને પણ શાંત થઈ જાય. અને એને અનુરૂપ જે કાંઈ ભેટ વગેરે દેવાનું હોય એ થાળ ભરીને જાય. અને ત્યાં પછી એ ચક્રવર્તી એ બીજા અઠમનું પારણું કરે અને પારણું કરી અને પાછો ત્રીજો અઠમ પ્રભાસ તીર્થ ઉપર ક્યાં કરે? આ પ્રભાસ તીર્થ ઉપર પશ્ચિમ દિશાની અંદર એ જાય અને ગયા પછી પાછા સમુદ્રના તટ ઉપર આ આવાસ કરે. ત્યાં અઠમ કરે. આ સાચા મોતીનો સાથિયો બનાવે. એક પણ મોતી ખરે નહીં. જો એકાગ્રતા મેં પહેલે દિવસે કીધું એમની સ્થિરતા કેવી હોય. અને આપણે એક સામે કરીને 48 મિનિટ તોય આપણી સ્થિરતા કેટલી? દેવ પ્રસન્ન. આપણે કેટલાય પગ ઊંચા નીચા કરીએ, કેટલી વાર આપણને પગની ખાલી ચડી જાય અને એમ થાય કે હાલો ને ઊંચો ઘડીવાર કરી લે. આવી આપણા બધાની કાયા. અને આ દેવલોકના દેવો એમને પ્રસન્ન થાય અને આ અઠમ તપની આરાધના પરિપૂર્ણ થાય. શું થાય? આપણે અઠમ કર્યા ને કોઈ દેવ પ્રસન્ન થયા? માં સુધી માસખમણ કરીને તોય દેવ નથી આવતા. પણ આપણા દેવ માસખમણ કે આપણા અઠમ કેવી ભાવનાથી હોય. વિચાર કરજો કે આ ચક્રવર્તી જેવા ચક્રવર્તીઓ જયારે એકેમ અઠમ તપની આરાધના કરે અને આ દેવલોકના દેવો આવે અને પાછો એમનો અઠમ પરિપૂર્ણ થાય અને આ તીર્થ ઉપર પાછું તેનું બાણ છોડે અને પાછા અઠમનું પારણું કરે. આવા ત્રીજો અઠમ આ પ્રભાસ તીર્થ ઉપર કરે. ત્યાર પછી ચોથા અઠમની આરાધના એ કયા સ્થાન ઉપર કરશે અને ત્યાં એમના જીવનની અંદર પણ કેવી કેવી ઘટનાઓ બનશે એ બધા ભાવો સાંભળીશું. આપણા જીવનની અંદર જેટલા અંશે ઉતારીશું એટલા અંશે મારો અને તમારો આત્મા પણ વિજય.